હલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે જીકે ફૂડ મેનુમાં। ઉનાળો આવે તે સાથે અથાણા, પાપડ, ચકરીની બારેમાસ ભરવાની સિઝન આવે તો ચાલો આજે આપણે ટિપ્સ અને ટ્રિક્સ સાથે જોઈએ કે બટાટાની ક્રિસ્પી છતાં સોફ્ટ અને સફેદ બારેમાસ સાચવી શકાય તેવી સુકવણીની વેફર કેવી રીતે બનાવાય। બટાટાની વેફર બનાવવા માટે ફેબ્રુઆરીથી મે જૂન સુધી લાલ છાલવાળા અથવા સફેદ છાલવાળા ગોલ સ્પેશિયલી વેફર માટે બટાટા મળતા હોય છે, તે બંનેમાંથી તમે કોઈ પણ લઈ શકો છો। બટેટાની છાલ કાઢી તેને પાણીમાં નાખતા જવા જેથી તે બ્રાઉન કે કાળા ન પડી જાય। બધા બટાટા છોલાઈ જાય ત્યારબાદ તેની સ્લાઇસરની મદદથી વેફર પાડી લેવી। વેફર પાડવા માટે બટાટાને એક વખત ઊભો અને એક વખત આડો એવી રીતે પકડીને છીંટતા જવું જેથી તેમાં સરસ જાળી પડે। માર્કેટમાં ઘણા બધા સ્લાઇસર મળતા હોય છે અને કેટલાકમાં એડજસ્ટમેન્ટ પણ હોય છે કે તમને પાતળી કે જાડી જેવી સ્લાઇસ કરવી હોય તેવી તમે કરી શકો છો, પણ બને ત્યાં સુધી બહુ પાતળી સ્લાઇસ ન કરવી કારણ કે તે તળતી વખતે લાલ થઈ જાય છે। મારા સ્લાઇસરમાં કોઈ એડજસ્ટમેન્ટ નથી અને તેમાં મીડિયમ થિકનેસની જ વેફર પડે છે। એક એક બટેટાની સ્લાઇસ કરતા જઈ તેને પાણીમાં નાખતા જવું, નહીં તો બધી સ્લાઇસ લાલ પડી જશે। બધા બટાટાની સ્લાઇસ થઈ જાય ત્યારબાદ તેને વિડીયોમાં બતાવ્યા પ્રમાણે 3 થી 4 વખત પાણીથી ધોઈ લેવી જેથી છેલ્લે તેમાં ચોખ્ખું પાણી રહે। તમે જોઈ શકો છો વેફરને 4 વખત ધોયા બાદ પાણી એકદમ ચોખ્ખું છે। હવે તેમાં ફટકડીનો એક ટુકડો લઈ 5 થી 6 વખત ફરાવી લેવું। તેમાં ફટકડી નાખી નથી દેવાની, વધારે ફટકડી નાખવાથી વેફર તળતી વખતે લાલ થાય છે, પણ થોડી ફટકડી વાપરવાથી વેફર ક્રિસ્પી છતાં સોફ્ટ અને સફેદ થાય છે। સવારના વેફર સુકાવી હોય તો રાતના વેફર પાડી ફટકડી ફેરવી તેને ઢાંકીને આખી રાત રહેવા દેવું। બીજા દિવસે સવારે તેને બાફીને તડકે સૂકવવી। બીજા દિવસે સવારે એક મોટા તપેલામાં કે કડાઈમાં પાણી ઉકાળી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવું। મીઠું નાખતી વખતે પાણીના ભાગનું જ મીઠું નાખવું, વધારે પડતું મીઠું નાખવાથી સુકાયા બાદ વેફર ખારાશવાળી લાગશે। પાણી ઉકળી જાય એટલે ડુબાવેલા પાણીમાંથી વેફર નિતારી ઉકળતા પાણીમાં નાખી 1 થી 2 મિનિટ ઉકાળવી। બટાટાની સ્લાઇસને હાથથી દબાવવાથી તૂટે એટલી જ બાફવાની છે, વધારે પડતી બાફવાથી સુકાયા બાદ વેફર તૂટી જશે અને ઓછી બાફવાથી કિનારી લાલ થઈ જશે। વેફરનો બીજો બેચ બાફતી વખતે પાણીમાંનું મીઠું ચેક કરી લેવું, ઓછું હોય તો સ્વાદ અનુસાર મીઠું નાખવું અને ત્યારબાદ બીજા બેચને પણ સેમ રીતે બાફી લેવું। બધી વેફરને પ્લાસ્ટિક કે કપડાં પર છૂટી છૂટી તડકે સૂકવવી અને ત્યારબાદ તેને ઉપરથી પાતળા કપડાથી ઢાંકી દેવી જેથી તેના પર ધૂળ કે માટી ના ઉડે। વેફરને આખું વરસ સાચવવાની હોવાથી 2 થી 3 દિવસ ઓછામાં ઓછી તડકે સૂકવવી અને ત્યારબાદ તેને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી ડબ્બામાં ભરી લેવી। 2 કિલો બટાટા લીધા હતા તેમાંથી 350 ગ્રામ જેટલી વેફર બની છે। તમે જોઈ શકો છો વેફર તળ્યા બાદ કેટલી ફૂલી છે અને સફેદ થઈ છે। તો આ સિઝનમાં તમે પણ બટાટાની વેફર બનાવજો અને આખું વરસ જ્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે એમ જ કે તેના પર ચાટ મસાલો અને લાલ મરચું નાખી તેની મજા લેજો। તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। થેન્ક યુ સો મચ।